આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 22। શ્રી નારાયણ કહે છે કે, હે નારદ, ગૃહસ્થાશ્રમી થવા ઈચ્છતો આ સાવધી બ્રહ્મચર્યવાળો પુરુષ પોતાની શક્તિ અનુસાર ગુરુને દક્ષિણા આપીને ગુરુની આજ્ઞાથી જ સમાવર્તન એટલે કે વિદ્યા સમાપ્તિ પછી કરવા પણ કહેલા સ્નાનાદિ સંસ્કારને કરે। ત્યાર પછી પોતાના કુળને અનુચિત નહીં પણ ઉચિત અવસ્થાએ કરીને પોતાથી મોટી નહીં પણ નાની, રોગવાળી નહીં પણ રોગે રહિત, દાઢી મૂંછો આદિક જે પુરુષના લક્ષણો તેને રહિત પણ પુરુષ લક્ષણવાળી નહીં, ધર્મનિષ્ઠાવાળી પણ અધર્મનિષ્ઠાવાળી નહીં, આવી કન્યાને પોતાના વર્ણને અનુસારે કહેલા વિવાહ વિધિથી પરણે એટલે વિપ્રપુત્રીને, ક્ષત્રિય પુત્રીને અને વૈશ્યપુત્રીને જ પરણે। આ અર્થ ભગવાને ભાગવતમાં કહ્યો છે। ગૃહસ્થ ત્યાર પછી ભગવાનની પ્રસન્નતાના ઉદ્દેશથી જ પોતાના અધિકારને અનુસારે પ્રતિદિન દેવો, ઋષિઓ અને પિતૃઓનું યથાવિધિ યજન કરે। પ્રતિદિન સ્નાન, સંધ્યા, મંત્રાદિક જપ, હોમ, સ્વાધ્યાય, વિષ્ણુ પૂજા, પિતૃતર્પણ, વૈષ્ણદેવ, અતિથિ સત્કાર, આ સર્વ સત્કર્મને યથાશક્તિ, યથાવિધિ, યથા સમય કરે। ગૃહસ્થ અન્યાયથી નહીં પણ ન્યાયથી સંપાદન કરેલા ધનનું યથાશક્તિ સત્પાત્ર માંગ સમર્પણરૂપ પુણ્યકર્મ કરે। અને પોષ્ય વર્ગ પણ ગણેલા માતા પિતાદિક નવજણનું યથાશક્તિ પોષણ કરે, પરંતુ તેમને પીડા ન જ કરે। તેમાં અતિશય આસક્તિને પણ ન રાખે। આ ગૃહસ્થ દેહ તથા દૈહિક એટલે કે દેહના સંબંધીઓને ઉદ્દેશીને કહેતા તે સંબંધી થકી કે બીજાઓ સાથે વૃષભાદિક પશુઓની પેઠે વૈર ન કરે। પોતાના દેહમાં દ્રઢ બંધાયેલી અહમ્મતાને અને દૈહિક એટલે કે દેહ સંબંધીઓમાં દ્રઢ બંધાયેલી મમતાનો તત્વ વિચારથી ત્યાગ કરે। આ ગૃહસ્થ આળસનો ત્યાગ કરીને ભાગવત તથા સંતોનો સમાગમ નિત્ય કરે। સ્ત્રી લંપટ જનોના સંગને તો કદાપી ન કરે, તથા જુગટુમ આદિક વ્યસનોને કરનારા અને અતિ લોભીઓના સંગને પણ ન કરે। ગૃહસ્થ પર નારીને તો કામભાવથી ક્યારેય જુએ નહીં। શ્રાદ્ધ દિવસો જે અમાવાસ્યાદિક પર્વના દિવસો અને એકાદશી આદિક વ્રતના દિવસોએ પોતાની સ્ત્રીને પણ પામે નહીં એટલે કે સંગ સમાગમ કરે નહીં। સાંખ્ય જ્ઞાનમાં તથા અષ્ટાંગ યોગમાં પરિપક્વ સ્થિતિને પામેલો પણ ગૃહસ્થ પુરુષ એકાંત સ્થળ માંગતો પોતાની પુત્રીનો પણ પ્રસંગ એટલે કે સાથે રહેવું વગેરે કરે નહીં। જો પ્રસંગ કરે તો કદાચિત કર્તવ્ય અકર્તવ્યના અનુસંધાને રહિતપણા રૂપ મોહને પામી જાય એમાં સંશય નથી। માટે બુદ્ધિમાન પુરુષ એકાંત સ્થળમાં પોતાની માતા, બહેન કે દીકરીની સાથે પણ રહે નહીં, તો બીજી યુવતીની સાથે તો ન જ રહેવાય, એમાં તો કહેવું જ શું। સમગ્ર અમંગળોને મધ્યે વિધવા નારી અતિ અમંગળ કહી છે। માટે નરોએ તેણીનું દર્શન તથા સ્પર્શ કરવો નહીં, કારણ કે તેણીનું દર્શન અને સ્પર્શ કરનારા નરના પુણ્યનો નાશ થઈ જાય છે। પ્રયાણ સમયે જો સન્મુખ વિધવા નારીનું દર્શન થાય તો બહાર ગામ આદિક ન જવું, જો જાય તો નિશ્ચય મરણ સદૃશ અનર્થ થાય। વિધવા વનિતાના આશીર્વાદો પણ કાળા નાગના ફૂંફાડા તુલ્ય કહ્યા છે। માટે ગૃહસ્થ પુરુષે રાક્ષસનીઓની જેમ જ
વિધવા વનિતાઓ થકી ભય રાખવો. ગૃહસ્થ જન મદ્ય, માંસ, માદક, જે ભાંગ્ય મહાજમ આદિક અને જુગટુમ આદિકને દૂરથી ત્યાગ કરે. વાણીથી કોઈ પણ પ્રાણીનો દ્રોહ કરે નહીં. ગૃહસ્થ આસ્તિક બુદ્ધિ રાખીને ભગવાનના અવતારો નામ દિવ્ય ચરિત્રોને પ્રતિદિન ભક્ત મુખથી સાંભળે. સર્વ કોઈ ક્રિયાઓને ભગવત પ્રસન્નતા માટે જ કરે, પણ તે થકી બીજા ફળની ઈચ્છાથી ન કરે. ગૃહસ્થ પુરુષ કાર્તિક, માઘ, વૈશાખ, અધિક માસ તથા ચાતુર્માસ અને બીજા પુણ્યકાળોમાં વિશેષ નિયમોને આચરે. ગૃહસ્થ પુરુષ પુણ્ય દેશ, પુણ્યકાળ અને સત્પાત્રમાં યથાવિધિ યથાશક્તિ દાન આપે અને પ્રાણીઓ ઉપર દયા કરે. હે નિષ્પાપ નારદ, પુણ્યપાત્રો, પુણ્ય દેશો અને પુણ્યકાળો કે જે વિશેષપણે ધર્મની વૃદ્ધિ કરનારા છે, તે હું તમને હવે કહી સંભળાવું છું. ભૂમિ ઉપર સર્વોત્તમ તો આ દેશ છે. કયો તો જેમાં હું રહ્યો છું, એવો આ બદ્રિકાશ્રમ. વળી જેમાં નૈષ્ઠિક મહાવ્રતવાળા મુનિગણો મહાતીવ્ર તપને કરે છે, તેવો બીજો દેશ પણ સર્વોત્તમ છે. હરિ તથા હરિભક્તોના મહિમાને લીધે દેશોની પવિત્રતા છે. તેવા પવિત્ર દેશો ક્યાં તો ગંગાદ્વાર, મથુરાપુરી, નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, અયોધ્યા નગરી, પ્રયાગક્ષેત્ર, ગયાશીર, કાશીપુરી, પુણ્યપુલ્હાશ્રમ, કપિલાશ્રમ, શ્રીરંગ, પ્રભાસ, દ્વારિકા, સિદ્ધપુર, પુષ્કર નામનું મહાસરોવર આદિ પુણ્ય પવિત્ર ક્ષેત્ર તથા રૂક્મિણી રૂપ જે લક્ષ્મીજીએ સહિત ભગવાન શ્રી કૃષ્ણના રમણ સ્થાનભૂત રયુતાચળ, ગોવર્ધનગીરી, વૃંદાવન નામનું પવિત્ર વન, મહેન્દ્ર મલય આદિ સાતેય કુળ પર્વતો તથા મહાપુણ્યા ભાગીરથી ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, સરયુ, કાવેરી, ગોમતી આદિ પુરાણ પ્રખ્યાત પુણ્ય મહાનદીઓ તથા શોણ આદિક નગરો, જે દેશમાં ભગવત પ્રતિમાઓનું પૂજન મહોત્સવો સાથે થતું હોય, જ્યાં ભગવાનના અનન્ય ભક્તો રહેતા હોય, જ્યાં હિંસામય કર્મ નહીં કરવાના સ્વભાવવાળા સ્વધર્મનિષ્ઠ ઉત્તમ બ્રાહ્મણો રહેતા હોય, જ્યાં મૃગાદિક પશુઓ નિર્ભય થઈને વિચરતા હોય, જ્યાં ભગવાનના અવતારો થયા હોય, જ્યાં તેમનો નિવાસ થયો હોય. આ સંક્ષેપમાં કહેલા દેશો ભૂમિ ઉપર વિશેષપણે પુણ્યતમ માન્યા છે. હે નારદ, ઉક્ત પુણ્ય દેશોમાં જઈને અલ્પ પણ દાનાદિક ધર્મ કર્યો હોય તો દાન કરનારા નરોને 1000 ગણા ફળને આપનારો થાય છે. હવે પુણ્યની વૃદ્ધિને કરનારા સમયોને હું કહું છું તે સાંભળો. દક્ષિણાયન, ઉત્તરાયણ, વિષુવ નામનો કાળ એટલે સૂર્યચંદ્રના ગ્રહણનો કાળ, ક્ષય તિથિ, વ્યતિપાત, સમગ્ર શ્રવણ નક્ષત્રો, સમગ્ર એકાદશીઓ અને દ્વાદશીઓ, સમસ્ત અમાવાસ્યાઓ, 14 મન્વાદિક તિથિઓ, 4 યુગાદિક તિથિઓ, વૈધૃતિ નામનો યોગ, આ બધી પુણ્ય તિથિઓ કહી છે. તથા તે માસના નક્ષત્રોએ યુક્ત પૂર્ણમાસીઓ, 4 અષ્ટકાઓ એટલે કે માર્ગશીર્ષ, પૌષ, માઘ, ફાલ્ગુન, આ 4 માસના અપર પક્ષની આઠમો, પોતાના જન્મ સમયે વર્તતા નક્ષત્રો, ભગવાનના જન્માષ્ટમી આદિક જન્મ દિવસો, વસંતાદિક ઉત્સવ દિવસો, પોતાનો તથા પોતાની પત્નીનો તથા પુત્રનો સંસ્કાર, જે દીક્ષા ગ્રહણાદિક, પુંસવનાદિક, જાત કર્માદિક તેનો કાળ, આકસ્મિક ધનાદિકનો લાભકાળ, જે ક્ષણે સત્પાત્રની લબ્ધિ થાય તે કાળ, આ બધા પુણ્યકાળો કહ્યા છે. આ પુણ્યકાળમાં જો દેવો, પિતૃઓ, વિપ્રો અને સાધુઓનું પૂજન યથાશક્તિ કર્યું હોય, તથા સ્નાન, દાન, જપ આદિક પુણ્યકર્મ યથાશક્તિ કર્યું હોય તો
આનંદ ઘણું ફળ આપનારું થાય છે. હે નારદ, હવે સત્પાત્રને કહું છું, મુખ્ય સત્પાત્ર તો સ્વયં સાક્ષાત ભગવાન જ છે. કારણ કે જેમને પ્રીતિથી અર્પણ કરેલું વસ્તુ અનાદિક ચરાચર સર્વને સંતોષ કરનારું થાય છે. કેની પેઠે તો વૃક્ષના મૂળમાં સિંચન કરેલું જળ શાખાઓને જેમ સંતોષ કરે તેમ સંતોષ કરે છે. માટે મુખ્ય પાત્ર ભગવાન જ છે. વળી જે દ્વિજો મુખ્ય અહિંસા ધર્મ, વેદ વિદ્યા, વેદોક્ત ઉપાસના પ્રકારો, સંતોષ, સદ્ધર્મ અને ભક્તિએ કરીને પોતાના હૃદયમાં ભગવાનને ધારી રહ્યા હોય તે દ્વિજો નિશ્ચય સત્પાત્રો કહ્યા છે. સંસાર પાશથી બંધાયેલા જનોને છોડાવનારા જે એકાંતિક ભગત ભક્તો તે સત્પાત્ર કહ્યા છે. જેમાં સ્વયં ભગવાન રહેલા છે એમ તમો જાણો. અને બીજા આગળ કહે છે. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.